નેપાળમાં ભારે વરસાદથી 150ના મોત, ઉત્તર ભારતમાં પૂરનું જોખમ। હિન્દુત્વના નામે મત લીધા પણ ભાજપ સરકારે રાજ્યમાં ગેરકાયદે કતલખાનું શોધવા કાર્યવાહી ન કરી। ગુજરાત સરકારે જાહેર કરેલી ઐતિહાસિક સ્થળો દત્તક આપવાની યોજના, કોર્પોરેટ હાઉસોએ રસ ન લીધો। અમદાવાદની સ્કૂલોમાં આજે ટ્રાફિક પોલીસ સાથે ડીઈઓનું સરપ્રાઇઝ ચેકિંગ। દાદરમાં બિઝનેસ ધરાવતી મહિલા સાથે 5.88 કરોડનો પાર્સલ ફ્રોડ। કર્ણાટકમાં નિર્મલા પર કેસ થયા બાદ રાઉતનો આરોપ, ભાજપ સાથે મળી ઈડીના અધિકારીઓ ખંડણી રેકેટ ચલાવે છે। સંજય રાઉત। પાકિસ્તાને 1.5 લાખ સરકારી પોસ્ટ ઘટાડી અને મંત્રાલય પણ બંધ કર્યા। દિલ્હીમાં ગોળીબારની 3 ઘટના, કાયદો વ્યવસ્થા ખાડે ગયા। કેજરીવાલ। મુંબઈમાં 50 લાખના લાંચ પ્રકરણ પછી નિર્ણય, લાંચનું દૂષણ વધતા જીએસટી ઓફિસમાં સીસીટીવી કેમેરા ગોઠવાશે। બુધવારે સર્વપિતૃ અમાસ સાથે પિતૃવંદનાના શ્રાદ્ધ પક્ષનું સમાપન થશે। શિક્ષણ મંત્રીની હાજરીમાં ધારાસભ્યે જૂથવાદીઓને માર્યા આકરા ચાબખા। મોદી સત્તા પરથી દૂર નહીં થાય ત્યાં સુધી હું મરીશ નહીં, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે। સુનિતા વિલિયમ્સને પાછા લાવવાના સ્પેસ એક્સ મિશનમાં સમસ્યા સર્જાઈ। ઉદયનિધિ તમિલ ફિલ્મોનો સફળ હીરો, નિર્માતા સામાન્ય પરિવારની છોકરીને પરણ્યો। એક રાષ્ટ્ર એક ચૂંટણીના અમલ માટે કેન્દ્ર સરકાર 3 બિલ લાવશે। 2 બિલ પાસ કરાવવા કોઈની મંજૂરીની જરૂર નથી। જમ્મુ કાશ્મીર ચૂંટણી, અંતિમ તબક્કાના મતદાન માટે પ્રચાર સમાપ્ત। 1 ઓક્ટોબરે 7 જિલ્લાની 40 બેઠકો પર મતદાન। એનઆરઆઈ સેલને મહિલાઓ સાથે ઘરેલું હિંસા, દહેજ સહિતની 481 ફરિયાદો મળી। આઈએસને ફરી સક્રિય થતું રોકવા અમેરિકાના સિરિયામાં હવાઈ હુમલા, જે હુમલામાં 37 આતંકીઓનો સફાયો। કર્ણાટકમાં રેવન્નાના સેક્સ સ્કેન્ડલ બાદ ભાજપના નેતા પર ગંભીર આક્ષેપ, ભાજપના ધારાસભ્યએ વિધાનસભામાં મારા પર રેપ કર્યો, મહિલાની ફરિયાદ। બનાવટી એપોઇન્ટમેન્ટ ઓર્ડરો દ્વારા સરકારી નોકરીઓમાં નિમણૂકના નામે 50થી વધુ યુવાનો છેતરાયાનો ખુલાસો। અમદાવાદમાં બુલિયન ટ્રેડર્સને અપાયેલી 1.30 કરોડની નકલી નોટોમાં ગાંધીજીના બદલે અનુપમ ખેરનો ફોટો મુકાયો છે। કચ્છ સરહદેથી રસ્તો ભૂલેલો પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો।